હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, જેમનો સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 1। સૌથી પહેલાં તમને આમની થોડીક ઇન્ફોર્મેશન આપવાની છે કે આ વિડીયોની પહેલાં તમારે આમનો એક ઇન્ટ્રોડક્શન વિડીયો મૂકેલો છે, જેની અંદર મેં તમને પ્રમેય 1.2 અને 1.3 શીખવ્યો છે। તે વિડીયો તમારે જોવો ખૂબ જરૂરી છે, તે તમે ચોક્કસથી જોઈ લેજો। કદાચ તમે નથી જોયો તો કંઈ વાંધો નહીં, પરંતુ થોડુંક તમારે આમાં એક્સ્ટ્રા ધ્યાન દેવું જોશે। એમના પછી સ્વાધ્યાય 1.2 આખું તમે મોસ્ટ આઈએમપી લખી શકો છો। જેટલા દાખલા છે એ તમામ દાખલા મોસ્ટ આઈએમપી છે અને અવારનવાર પૂછાય જ છે। તમારે પાછલા વર્ષના પેપરમાં જોઈ લેવાનું, કોઈ પેપર સેટ તમારી પાસે હોય તો તે પેપર સેટમાં તમારે જોઈ લેવાની છૂટ છે। મોસ્ટમાં મોસ્ટ આઈએમપી આ દાખલા છે। એમના સિવાય એક વસ્તુ કે આ દાખલા થોડાક અઘરા છે। 10મા ધોરણમાં 5 થી 6 વસ્તુ જ અઘરી છે, બાકી બહુ સહેલું ગણિત છે। અને 5 થી 6 વસ્તુ અઘરી છે, એમાંથી કોઈ ક્રમ આપવામાં આવે તો એ 6 અઘરી વસ્તુમાંથી સહેલામાં સહેલી વસ્તુ આ છે। આવે છે અઘરા લિસ્ટમાં, પરંતુ એ અઘરામાંથી સહેલામાં સહેલું આ છે। એટલે કે આમની તમે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરશો તો આ તમને યાદ રહી જશે, ફાવી જશે। સમજવાની સાથે સાથે થોડુંક પાકું કરવું જોશે, આપણે કહીએ ને ગોખવું જોશે, બરોબર? તો એ પણ તમારે આમાં કરવું જોશે, પરંતુ વર્થ ઇટ છે। 2-3 વાર તમે લખશો, પાકું કરશો, વિડીયો જોશો તો ચોક્કસથી તમને આ આવડી જશે। અને આવડી જશે તો તમારા એક્ઝામમાં 4 માર્ક 3 માર્ક બરોબર રોકડા જ છે, પૂછાય જ છે। ઓકે, તો ચાલો શરૂઆત કરીએ। ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે સાબિત કરો કે √5 અસમય છે। આ સાબિતીવાળી વસ્તુ છે કે વર્ગમૂળમાં 5 અસમય છે, સાબિત કરવાનું છે। હવે તમે એક્ઝામમાં કોઈ રકમ જોશો ને તો આવી રીતનું હશે, √2 અથવા તો √5 અથવા તો √3 અથવા તો √7 અથવા તો √11 બરોબર સાબિત કરવાના છે કે જે અસમય છે। હવે આમાંથી એક દાખલો તમે પાકો કરી લેશો ને તો બધા જ આવડી જશે। આપણે આગળ પ્રમેય જોયો હતો, પ્રમેય નંબર 1.2 કા 1.3 જોયો છે, બરોબર? એ પ્રમેય તમે જોશો, પ્રમેય નંબર 1.3, તો એમની અંદર આપણે વર્ગમૂળમાં 2 સાબિત કરેલું છે અને એ જ વસ્તુ આમાં કરવાની છે। જ્યાં જ્યાં બગડો હતો એમાં એની જગ્યાએ આપણે કરી દેવાનો છે 5, એટલે બેઠે બેઠું આ બની જશે। 7 પૂછાય તો આમાં જ્યાં જ્યાં 5 લખશું એની જગ્યાએ તમારે ખાલી 7 લખી દેવાનો છે। આટલું સહેલી વસ્તુ આ છે। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ। જો વર્ગમૂળમાં 5 અસમય છે, સાબિત કરવાનો છે। જે કોઈએ આગળનો વિડીયો, પ્રમેયોનો વિડીયો નથી જોયો તો એને પણ આમાં સમજાઈ જશે, હું ડિટેલમાં જ એકદમ સમજાવીશ। તો જોઈએ, સૌથી પહેલા કોઈ પણ વસ્તુ અસમય છે તમારે સાબિત કરવાની હોય, કોઈ પણ વસ્તુ અસમય છે તમારે સાબિત કરવાની હોય તો સૌથી પહેલા આપણે ધારી લેવાનું કે વર્ગમૂળમાં 5 છે તે સમય છે। કોઈ વ્યક્તિ ગાંડો છે એને ડાયરેક્ટ એમ ન કહેવાય તું ગાંડો છો, એને એમ કહેવાય કે માની લે ભાઈ તું ડાયો છો। પછી થોડાક એના ગાંડાના લક્ષણો દર્શાવાય, કહેવાય કે ભાઈ આ તારા ગાંડાના લક્ષણો હોવા છે। પછી કહેવાય કે ભાઈ મેં તને ડાયો કીધો તો, મેં તને ડાયો ધાર્યો તો, એ મારી ધારણા કેવી છે? ખોટી છે, તું તો ભાઈ ગાંડો છો, બરોબર? એવી રીતના આપણે આમાં કહેશું પહેલા કે √5 તું સમય છે, પછી એને અસમયના થોડાક લક્ષણો બતાવશું અને પછી કહેશું કે આપણી ધારણા ખોટી છે, એટલે તું શું છો? અસમય છો। એટલે આવી રીતના આપણે સાબિત કરી દઈશું। તો જોઈએ, સૌથી પહેલા કોઈ પણ વસ્તુ પૂછાય, વર્ગમૂળમાં 5 પૂછાય, 7 પૂછાય, જે કાંઈ પૂછાય તો સૌથી પહેલી લાઈન આપણી એવી જ રહેવી જોઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય કેવું છે? તો કે સમય સંખ્યા છે। સૌથી પહેલી લાઈન આપણી એવી જ રહેવી જોઈએ કે વર્ગમૂળમાં 5 છે તે સમય સંખ્યા છે। હવે સમય સંખ્યા કોને કહેવાય એ આપણે થિયરીમાં જોયું હતું। ફરી પાછું તમને કહી દઉં કે કોઈ પણ સમય સંખ્યા હોય તેમને અંશ અને છેદવાળા એટલે કે P/Q વાળા સ્ટેપમાં લખી શકાય, સ્વરૂપમાં લખી શકાય। અને આમાં આ જે P અને Q છે તે બંને પરસ્પર અવિભાજ્ય છે, બંને અવિભાજ્ય। અવિભાજ્ય એટલે કે જેમના માત્ર ને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યા, બરોબર? દાખલા તરીકે અહીંયા 2/7 લખું છું તો જુઓ, આ 2ના અવયવો પાડીએ તો 2 ગુણ્યા 1 થાય, 7ના અવયવો કરીએ તો 7 ગુણ્યા 1 થાય। 2ના પણ માત્ર 2 જ અવયવ છે, 7નાય માત્ર 2 અવયવ છે।
હવે એક વસ્તુ આમાં તમે જોશો કે આ અંશ અને છેદ ઉપર નીચે સરખા સરખા અવયવ માત્ર ને માત્ર એક જ હોય. શું હોય? એક જ. અંશમાં ને છેદમાં માત્ર ને માત્ર સામાન્ય અવયવ એક હોય, સરખો અવયવ એક હોય, તો જ આ સંખ્યા સમય થાય. પરંતુ એક સિવાયનોય કોઈ સામાન્ય અવયવ હોય, સરખો અવયવ હોય, એટલે કે દાખલા તરીકે ઉપર 3 આવતો હોય, નીચે 3 આવતો હોય, તો એક સિવાયની કોઈ અન્ય વસ્તુ સરખી આવતી હોય તો એ વસ્તુ કેવી હોય? અસમય હોય. આટલી વસ્તુ તમે યાદ રાખજો. તો ચાલો, હમણાં મેં તમને કીધું એમ કે કોઈ પણ સમય સંખ્યાને અંશ અને છેદ વાળા સ્વરૂપમાં લખાય, p/q સ્વરૂપમાં લખાય, પરંતુ અહીંયા આપણે a/b લખશું p/q ની જગ્યાએ, એટલે કે √5 બરાબર a/b, એટલે કે a ના છેદમાં b લખશું, જ્યાં a અને b અવિભાજ્ય કેવા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. a અને b બંને કેવાય છે? અવિભાજ્ય સંખ્યા છે. અથવા તો તમે આમેય લખી શકો હો કે a અને b અવિભાજ્ય સંખ્યાની જગ્યાએ આવી રીતના પણ લખી શકો, પૂર્ણાંકો છે. પૂર્ણાંકો છે, તે સરખું જ થાય. બરોબર? આમ પણ તમે લખી શકો. તો આટલી વસ્તુ સમજાઈ ગઈ. ફરી પાછું આપણે એકવાર જોઈ લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. એમના પછી શું હતું? કોઈ પણ સમય સંખ્યા જો અસમય સાબિત કરવાની છે તો સૌથી પહેલા એને આપણે સમય કીધો. બરોબર? હવે સમય કીધો તો સમય સંખ્યાનું લક્ષણ એવું છે કે a અને b ના છેદ a/b ના સ્વરૂપમાં લખી શકાય, અને a અને b બંને કેવા હોય? અવિભાજ્ય હોવા જોઈએ. હવે થોડુંક સાદું રૂપ આપીએ. અહીંયા b છેદમાં છે, સામે જાય તો ક્યાં જાય? અંશમાં જાય. તો જોઈએ b√5/a, સોરી b√5 = a. આ સ્વરૂપે લખી શકાય કે ન લખાય? તો કે હા. ડન છે. આટલી વસ્તુ ક્લિયર છે. હવે શું કરવાનું? આ સ્ટેપ આવી જાય પછી આપણે આખા સ્ટેપનો વર્ગ કરવાનો. શું કરવાનો? વર્ગ. શું કામ? તો કે વર્ગમૂળમાં 5 છે ને, અહીંયાથી આપણે વર્ગમૂળ કાઢી દેવો છે, એટલે આપણે આખા પદનું વર્ગ કરવાનું. હવે જ્યારે આખા પદનું વર્ગ કરો તો કોઈ ફેર ન પડે, કારણ કે બરાબરની આ બાજુય વર્ગ કરશું ને બરાબરની આ બાજુય વર્ગ કરશું, એટલે કોઈ ગણિતના નિયમનું ઉલ્લંઘન થતું નથી. બંને બાજુ તમે સરખી વસ્તુ કરી શકો. તો અહીંયા લખું છું કે બંને બાજુ વર્ગ કરતા, એટલે કે બરાબરની બે બાજુ વર્ગ કરતા. હવે જુઓ, આ b√5 છે તો એને કાઉન્સમાં લખીને કરી દઈએ b√5 નો વર્ગ બરાબર a નો વર્ગ. આ a છે તો a નો વર્ગ. તો મિત્રો આ નવી સ્ટાઇલ છે આપણે વિડીયો બનાવવાની, અને આના દ્વારા તમને જે હેન્ડ રાઇટિંગ છે એ પ્રોપર એકદમ બેસ્ટ રીતે આમાં તમને જોવા મળશે. બરોબર? એટલે કેવી લાગી તમે ચોક્કસથી કહેજો. તમે જોજો સ્વાધ્યાય 1.1 પૂરું થયું એના પછી 15 દિવસનો સમયગાળો થઈ ગયો, કારણ કે આવી રીતના વિડીયો બનાવવાનો આખી પ્રોસેસ હતી, જે મારે સેટિંગ કરવાનું હોય, જે ઇક્વિપમેન્ટ જોઈએ તેનું બધું ચાલતું હતું સરખું કરવાનું, અને હવે આપણું પ્રોપર થઈ ગયું છે, એટલે દરરોજ તમને વિડીયો જોવા મળે છે. ડન છે? તો આપણે શું કર્યું? બંને બાજુ વર્ગ કર્યા. હવે જોજો ફરી પાછું એકવાર જોઈ લઈ. સૌથી પહેલા અસમય સાબિત કરવું હોય તો સમય સંખ્યા છે એમ કહી દીધું. પછી શું કીધું કે આને સમય સંખ્યા હોય તો a/b ના સ્વરૂપમાં લખાય. હવે આ b સામે ગયો તો આ મળ્યું, બે બાજુ વર્ગ કર્યો તો આ મળ્યું. આનું થોડુંક સાદું રૂપ આપી દઈ તો b નો વર્ગ થઈ જાય b વર્ગ. હવે વર્ગમૂળમાં 5 કોઈ સંખ્યા વર્ગમૂળની અંદર હોય, જો તેમનો વર્ગ કરવામાં આવે તો ખાલી આ વર્ગમૂળ હોય ને એ નીકળી જાય, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 થાય, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થાય, વર્ગમૂળમાં 10 નો વર્ગ 10 થાય, વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 થાય. ખાલી વર્ગમૂળની સંખ્યા નીકળી જાય તો એને જ કહેવાય વર્ગ. તો √5 એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ થઈ ગયો 5 બરાબર a². હવે આ જે વસ્તુ લખી છે ને એને હું ઊંધું આવી રીતના લખી દઉં. આ a² ને આ બાજુ લખું અને b² 5 ને આ બાજુ લખું, સુધારીને જ આપણે લખી દઈએ, એમાં સ્ટેપ વધારવું નથી. તો જુઓ, આ a² ને પહેલા હું આ બાજુ લખું છું, એટલે a² બરાબર આ b નો વર્ગ b વર્ગ, અને વર્ગમૂળમાં 5 છે તેમનો વર્ગ થઈ જાય 5. આ વસ્તુ આટલી થઈ ગઈ. હવે આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. બહુ સરળ છે, બહુ સહેલું છે. બરોબર? ખાલી તમારે લખીને પ્રેક્ટિસ કરવી જોશે.
હવે આ દાખલાઓની અંદર માર્ક કોને કપાશે ખબર? જે લોકો એમ કહે છે કે સર અમને અત્યારે આવડી ગયું, સમજાઈ ગયું, હવે કાંઈ રિવિઝન કરવાની કે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, તો તમને એવું લાગશે જ કે મને આખે આખું અહીંયા સમજાઈ ગયો છે, કારણ કે મેં આમાં તમને હું એટલી વખત રિવિઝન કરાવીશ કે 2 થી 3 વખત રિવિઝન થઈ જશે, તમને યાદ પણ રહી જશે. પણ 2-3 દિવસ થશે ને એટલે થોડુંક ભૂલાઈ જશે, અને એવું થાય તો આપણે ત્યારે થોડુંક સમયાંતરે આનું રિવિઝન કરતા રહેવાનું છે. જો તમે રિવિઝન કરતા રહેશો તો આમાં તમને કોઈ દિવસ ભૂલ પડશે નહીં. પછી એક વર્ગમૂળમાં 5 આવડી ગયું ને એટલે બધાય દાખલા આવડી ગયા. વર્ગમૂળમાં 2 આવડી ગયું, બધાય દાખલા આવડી ગયા. વર્ગમૂળમાં 2 આપણે જોયો તો પ્રમેયમાં, એ તમને આવડી ગયું, તો આ 5 તમે લખી શકો, 7 લખી શકો, 11 લખી શકો, બરોબર. પછી થોડાક અમુક ડિફરન્સ છે, ડિફરન્ટ ટાઈપના છે, એ આપણે આગળના દાખલામાં જોશું. એ તો આનાથી સહેલા છે, બરોબર. એ તો તમને એમને ઓટોમેટિક આવડવા જ મળશે. ઓકે, તો હવે આટલી વસ્તુ થઈ ગઈ. હવે જોજો એક વસ્તુ, હવે અહીંયા હું થોડુંક ચેન્જીસ કરી નાખું છું. અહીંયા b² 5 લખ્યું છે ને, એની જગ્યાએ હું 5b વર્ગ લખી શકું કે ન લખી શકું? 5 આગળ લખું ને b વર્ગ પછી લખું તો સર હા ચાલે ને? બસ, તો એમ કર્યું. હવે અહીંયા આગળ આપણે આ b અને √5 છે, તો b સામે ગયો, તો આ બાજુ b લખું તો ચાલે કે ન ચાલે? તો કે હા ચાલે. તો આપણે કોઈ સંખ્યા હોય ને એને ABCD ની આગળ લખતા હોય એટલે આપણે આગળ લખીએ છીએ, બરાબર. પાછળ લખ્યું છે તો એ તમારું સાચું જ કહેવાય છે. ઓકે, તો બધી જગ્યાએ b √5 ની જગ્યાએ √5b કરી દીધું છે. હવે પ્રમેય નંબર 1.2, જો તમે આગળ પ્રમેય 1.2 અને 1.3 નો વિડીયો ન જોયો હોય તો તમને નહીં ખબર હોય, પરંતુ હું આમાં કહી દઉં. પ્રમેય નંબર 1.2 શું કહે છે? તો કે આમાં જોશો ને તમે તો આ a વર્ગનો અવયવ 5 છે. 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. જો કોઈ સંખ્યાના વર્ગનો અવયવ કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો આ સંખ્યાનો વર્ગમૂળ એટલે કે એનો અવયવ પણ તે જ અવિભાજ્ય સંખ્યા હોય. ટૂંકમાં બહુ સહેલું છે. a વર્ગનો અવયવ આમાં તમે જોશો ને તો આ 5 છે. a વર્ગનો અવયવ 5 છે, તો આનો વર્ગમૂળ શું થાય? એનો અવયવ શું થાય? 5 થાય. a વર્ગનો અવયવ 5 છે તો એનો અવયવ શું થાય? 5 થાય. આટલી વસ્તુ સમજાઈ ગઈ? હા, બહુ સરળ છે ને. તો આપણે જે વસ્તુ હું બોલ્યો એ જ વસ્તુ લખશું કે અહીં 5, આ જે 5 છે તે a વર્ગનો અવયવ છે. 5 એ a વર્ગનો અવયવ છે, તેથી 5 એ એનો પણ અવયવ થાય. તેથી 5 એ એનો પણ અવયવ હોય અથવા તો થાય. આ વસ્તુ ક્યાંથી આવી? તો કે એ પ્રમેય નંબર 1.2 ઉપરથી આવી. પ્રમેય નંબર 1.2 એ જ કહે છે કે કોઈ સંખ્યાના વર્ગનો અવયવ કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો તે સંખ્યાના વર્ગમૂળનો અવયવ પણ તે જ અવિભાજ્ય સંખ્યા થાય. જો તમને એનું એક એક્ઝામ્પલ લઈને સમજાવું હો. જો 16 નો અવયવ 2 છે, બરોબર. 16 ના અવયવ પાડો તો 2 થાય. કેવી રીતના થાય? જો 16 ના અવયવ લખીએ કે 16 ના પહેલા તો 2 ભાગ પાડીએ તો 2 8 16, 8 ના ભાગ પાડો તો 2 4 8, 4 ના ભાગ પાડો તો 2 2 4, તો અવયવ થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 1 2 3 ને 4 એટલે 2 ની 4 ઘાત 16 થાય. તો જો આ 2 1 16 નો અવયવ છે, તો કે હા. હવે 16 નું વર્ગમૂળ કરો 4, તો 4 ના અવયવ શું થાય? 2 ગુણ્યા 2, તો એની અંદર પણ 2 હોય જ. 16 ના અવયવમાં 2 હોય તો 4 ના અવયવમાં પણ 2 હોય જ. છે સિમ્પલ એકદમ. બસ, તો સરળ છે ભાઈ, ખોટી ટેન્શન આપણે લેવાનું નથી. ડન છે. તો આ વસ્તુ અહીંયા આપણે શીખ્યા છીએ. હવે અહીંયા મિત્રો લગભગ અડધી વસ્તુ પૂરી થઈ ગઈ છે, અને બીજી અડધી જે વસ્તુ બાકી છે ને તે આનું જ આપણે રિપીટ કરવાનું છે. આ જ વસ્તુ આપણે રિપીટ કરવાની છે. ડન છે. તો ફટોફટ આપણે ચાલુ કરીએ આગળનું. જોજો શું કરશું. હવે આપણે ધારવાના છે. શું ધારવાના? એની કોઈ કિંમત ધારવાની છે. એની કોઈ કિંમત ધારશું. જો આમાં આપણને કીધું કે એનો અવયવ 5 છે, તો એનો મિનિંગ એવો થશે કે એ બરાબર 5 ગુણ્યા કોઈ સંખ્યા હોય, એનો અવયવ 5 છે એટલે 5 તો હોવાનો જ છે.
પાછળ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, લાખ હોય, કરોડ હોય, જે હોય, તો આપણે એનો મિનિંગ એવો થાય કે a બરાબર 5 ગુણ્યા કોઈ સંખ્યા. તો કોઈ સંખ્યાને આપણે અત્યારે ધારી લઈએ c. શું ધાર લેશું? c. તો આપણે ધારવાનું છે કે ધારો કે a બરાબર 5 c લેતા. હવે c બરાબર શું છે? તો કે મેં તમને કીધું કોઈ સંખ્યા છે, તો c એ કોઈ પૂર્ણાંક છે. સંખ્યાને આપણે ગણિતની ભાષામાં શું કહીએ? પૂર્ણાંક કહીએ. તો c એ કોઈ પૂર્ણાંક છે. શું છે? તો કે પૂર્ણાંક છે. બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની? તમે પાકું કરતા હોય આમાં તો શું યાદ રાખવાનું કે a બરાબર 5c લીધા. તો a બરાબર આપણે ધારવાના છે a બરાબર ખાલી જગ્યા c. ખાલી જગ્યામાં શું આવશે? તો કે વર્ગમૂળમાં જે સંખ્યા હોય ને એ વર્ગમૂળ કાઢી અને એમનું લખી નાખવાની 5c. અહીંયા 7 હોય વર્ગમૂળમાં તો અહીંયા 7c આવશે. અહીંયા 11 હોય તો અહીંયા 11c આવશે. આ ટાઈપની વસ્તુ આવશે. હવે આમાં શું કર્યું હતું? જો આવું વસ્તુ મળી ગઈ હતી તો શું કર્યું હતું? બંને બાજુ વર્ગ કરતા કર્યું હતું. તો બે બાજુ આપણે વર્ગ કરી દેવાનો છે. બહુ સિમ્પલ, બહુ સરળ છે. તો ચાલો હું બંને બાજુ વર્ગ કરી દઉં. તો બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ એટલે બરાબરની બે બાજુ. હવે એનો વર્ગ કરશો તો એ વર્ગ થશે બરાબર. 5 નો વર્ગ કરશો તો 25 થશે, કારણ કે વર્ગમૂળમાં નથી એટલે 25 થશે. અને c નો વર્ગ કરશું તો c વર્ગ થશે. હવે એક વસ્તુ જોજો, બહુ જરૂરી વસ્તુ છે. અહીંયા સમીકરણ નંબર આ 1 છે ને એની અંદર આપણી પાસે a વર્ગની કિંમત છે. a વર્ગ બરાબર 5b વર્ગ છે કે નહીં? તો અહીંયા હું જ્યાં a વર્ગ છે બરાબર એની જગ્યાએ 5b વર્ગ લખી શકું કે ન લખી શકું? કારણ કે a વર્ગ ને 5b વર્ગ બે કેવો છે? સરખો છે. તો અહીંયા કીધું છે કે a વર્ગ બરાબર 5b વર્ગ છે. તો સમીકરણ 1 ઉપરથી a વર્ગની જગ્યાએ હું 5b વર્ગ લખી શકું કે ન લખી શકું? તો કે હા સર લખી શકાય. તો આપણે a વર્ગની જગ્યાએ લખશું 5b વર્ગ બરાબર 25c વર્ગ. ક્યાં તે લખ્યા? તો કે સમીકરણ 1 પરથી એ વર્ગની કિંમત આપણે ખાલી મૂકી છે. ડન છે. હવે થોડુંક સાદું રૂપ આપીએ જોઈએ. સાદું રૂપમાં શું કરશું? તો કે 5 અહીંયા ગુણાકારમાં જાય, સામે જાય તો છેદમાં જાય. તો કે હા ભાગાકારમાં જાય એટલે છેદમાં જાય. b વર્ગ બરાબર 25c વર્ગ ના છેદમાં 5. આપણને ખબર છે છેદ ઉડે શું થશે? 5 5 25. તો આ છેદ ઉડ્યો. તો હવે આપણે લખશું કે b વર્ગ બરાબર 5c વર્ગ. b વર્ગ બરાબર 5c વર્ગ. હવે જોજો ખૂબ જરૂરી વસ્તુ હો. અહીંયા જો હતું a વર્ગ બરાબર 5b વર્ગ, તો આમાં આપણે શું કર્યું હતું કે આ 5 છે એ b વર્ગનો અવયવ છે. તો 5 છે એ a વર્ગનો અવયવ છે. તો 5 એ એનો પણ અવયવ થાય. 5 છે એ a વર્ગનો અવયવ છે. તો આમાંથી વર્ગ કાઢી નાખો તો 5 એનો પણ અવયવ થાય. પ્રમેય નંબર 1.2 ઉપરથી કીધું હતું ને. તો એવી જ રીતના 5 છે તે b વર્ગનો અવયવ છે. તો 5 છે એ b નો પણ અવયવ થાય. એવું થાય કે નહીં? તો કે હા. તો ચાલો અહીંયા હું લખું કે અહીં 5 એ b વર્ગનો અવયવ છે. તેથી 5 એ b નો પણ અવયવ હોય અથવા તો થાય. ક્યાંથી આવ્યું? પ્રમેય 1.2 પરથી. જોજો અહીંયા ગણતરી પૂરી. મોટા ભાગના પ્રમેય પૂરો લખાઈ ગયો છે બરોબર. હવે કાંઈ વસ્તુ બાકી છે નહીં. હવે તમારે ફોકસ આમાં કરવાનું છે, સમજવામાં. સ્ક્રીન કરી દઉં છું ચાલો તે મોટી. હવે જોજો શું છે. હવે અહીંયા જોશો તમે તો a છે એનો અવયવ 5. 5 એ એનો અવયવ છે અને 5 છે એ b નો પણ અવયવ છે. તો અહીંયા જોવો જોઈએ a અપન b ના સ્વરૂપમાં લખાય. તો a નો અવયવ ઉપર a છે, નીચે b છે. તો a નો અવયવ 5 છે, b નો અવયવ 5 છે. પરંતુ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અંશ અને છેદનો સરખો અવયવ શું હોવો જોઈએ? માત્ર ને માત્ર એક જ હોવો જોઈએ. એક સિવાય કોઈ સંખ્યા ચાલે નહીં.
કીધું તું કે નહીં કે એ અને બી બંને અવિભાજ્ય છે? આપણે ઉદાહરણ જોયા હતા. નીચે 7 છે, ઉપર 7 છે, નીચે 5 છે. ચાલો નવું ઉદાહરણ લઈ લઈ. 7 ના અવયવ 7 એકા 7 થાય, 5 ના અવયવ 5 એકા 5 થાય. બંનેમાં સરખી વસ્તુ માત્ર ને માત્ર એક હોય, એક સિવાય કોઈ સરખી વસ્તુ હોય નહીં. પરંતુ આમાં તો એવું કહે છે કે 5 છે એનોય અવયવ છે, એટલે ઉપર એ છે નીચે બી છે, તો એનો પણ અવયવ 5 છે. અને બી છે તો અહીંયા લખ્યું છે કે 5 એ બીનો અવયવ છે, તો બીનો અવયવ પણ 5 છે. તો ઉપર નીચે એક સિવાય સરખો 5 આવ્યો. જો એક તો બધામાં ગુણેલો હોય જ, તો એક સિવાયની કોઈ વસ્તુ આવી, 5 આવી. તો આ વસ્તુ તો વિરોધાભાસ થઈ ને, કે એ તો એવું તો કોઈ દિવસ થાય જ નહીં. એ પણ બીમાં બંને અવિભાજ્ય સંખ્યા હોય તો કે બેયના સામાન્ય અવયવ એક સિવાયની કોઈ વસ્તુ હોય, તો કે આ વસ્તુ શક્ય થાય નહીં. તો એના માટે આપણે આગળ લખશું કે 5a અને બી બંનેનો સામાન્ય અવયવ છે. સામાન્ય એટલે કે બંનેમાં સરખો અવયવ છે, સામાન્ય અવયવ છે, સરખો છે. પરંતુ એ અને બી બંને કેવા છે? અવિભાજ્ય છે. આપણને ખબર છે ને કે અવિભાજ્ય સંખ્યાઓ છે. તેથી સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે. બરોબર, એક જ હોઈ શકે. એ અને બી બંને અવિભાજ્ય સંખ્યા છે, તો ઉપર અને નીચે બંનેનો સરખો અવયવ એટલે કે સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ હોઈ શકે. એક સિવાયની કોઈ સંખ્યા હોઈ શકે નહીં. લે, આ તો વિરોધાભાસ થયો. તો આપણે લખશું એમાંથી કે તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, અથવા તો પેદા થાય છે, અથવા તો ખાલી થાય છે, ઉત્પન્ન થાય છે. તેથી √5 સમય સંખ્યા છે, એવું આપણે ધાર્યું હતું ને. તો √5 સમય સંખ્યા છે. આ ધારણા ખોટી છે. કેવી છે? ખોટી છે. તેથી √5 સમય નથી, પરંતુ અસમય સંખ્યા છે. સમય નથી, અસમય સંખ્યા છે. પૂરું, ફિનિશ, ખતમ. ફરી પાછું એકવાર આપણે રિવિઝન કરીએ એટલે તમને ફટોફટ યાદ રહી જાય. અને આ વિડીયો જોયા પછી 2 થી 3 વાર લખશો તો જ આવડશે. બરોબર, આ એવું નથી, કોઈ દાખલો નથી કે ફટ કરતો તમને રીત આવડી ગઈ, તમે ફટોફટ તમારી જાતે ગણી શકો. આને તમારે થોડુંક પાકું પણ કરવું જોશે. ફરી પાછું એકવાર રિવિઝન કરીએ છીએ. બહુ સહેલું છે, સરળ છે કે વર્ગમૂળમાં 5 એ અસમય સાબિત કરવું હોય તો સૌથી પહેલા આપણે કહી દેવાનું કે વર્ગમૂળમાં 5 છે તે સમય સંખ્યા છે. કોઈ પણ સમય સંખ્યાને a/b સ્વરૂપમાં લખાય અને એના જે અવયવ હોય અને બીમાં જે અવયવ હોય બેમાં સરખો અવયવ માત્ર એક જ હોઈ શકે, એના સિવાયનો કોઈ સરખો અવયવ હોઈ શકે નહીં. ઓકે, હવે આ બી છે તે સામે ગયા એટલે આ ટાઈપની કંઈક વસ્તુ થઈ. બરોબર, હવે બે બાજુ આપણે વર્ગ કર્યા, અહીંયાથી વર્ગમૂળ કાઢવું હતું એટલે તો આપણે વર્ગ કર્યા તો સાહેબ આ એનો વર્ગ થઈ ગયો a વર્ગ અને આનો વર્ગ થઈ ગયો 5b વર્ગ. જે આવ્યું એને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું. પ્રમેય નંબર 1.2 ઉપરથી આપણે કહી દીધું. શું કીધું કે a વર્ગનો અવયવ 5 છે. 5 એ a વર્ગનો અવયવ છે, તેથી 5 એ ખાલી એનો પણ અવયવ થાય. આ જ પ્રમેય નંબર 1.2 કહે છે. અહીંયા આપણું અડધું 50% પૂરું થઈ જાય છે. પછી આપણને ખબર છે કે એનો અવયવ શું છે? 5 છે. તો એ બરાબર એક તો 5 હશે ને ગુણ્યા કોઈ સંખ્યા હશે. કોઈ સંખ્યામાં આપણે સી ધારી લઈ તો એ બરાબર 5c લેતા એમાં સી છે તે કોઈ સંખ્યાના ગણિતની ભાષામાં પૂર્ણાંક કહીએ છીએ, એટલે કે સી એ કોઈ પૂર્ણાંક છે. હવે આમાંય બે બાજુ વર્ગ કરી દીધા. એનું થઈ ગયું a વર્ગ, 5 નું થઈ ગયું 25 અને સી નું થઈ ગયું c વર્ગ.
હવે જોજો અહીંયા a વર્ગ બરાબર 5b વર્ગ છે, એટલે કે a વર્ગની કિંમત 5b વર્ગ છે, તો અહીંયા a વર્ગની જગ્યાએ હું આ 5b વર્ગ લખી શકું? તો કે હા. ક્યાં તે લખ્યા? તો કે આ સમીકરણ 1 ઉપરથી આપણે લખ્યા. હવે ખાલી સાદું રૂપ આપ્યું, 5 છે તેને સામે લઈ ગયા, છેદમાં ગયા, ભાગ ઉડ્યા, એટલે આટલી વસ્તુ આવી. હવે આમાં જોશો તો 5 છે તે b વર્ગનો અવયવ છે, 5 એ b વર્ગનો અવયવ છે, તેથી 5 એ ખાલી b નો પણ અવયવ હોય. ક્યાંથી ખબર પડી? 1.2 ઉપરથી. તો આમાં જોવો જોઈએ કે આપણે કોઈ સમય સંખ્યાને a/b ના સ્વરૂપમાં લખી શકાય છે, તો a નો પણ અવયવ 5 છે, અહીંયા લખ્યું છે, અને b નો પણ અવયવ 5 છે, જે વસ્તુ આપણને અહીંયા દર્શાવેલી છે. તો આ તો ખોટી વસ્તુ છે, કારણ કે ઉપર નીચે સરખો અવયવ માત્ર ને માત્ર એક જ હોવો જોઈએ, એક સિવાય કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. જો a છે એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે, પરંતુ a અને b બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તેથી સામાન્ય અવયવ માત્ર એક જ હોય છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને √5 સમય સંખ્યા છે. આ ધારણા આપણી ખોટી છે. તેથી √5 કેવો છે? સમય સંખ્યા છે. પૂરું સમજાઈ ગયું કે નહીં? કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. અને ખાસ તમને કહું છું, 2 હાથ જોડીને જો નથી સમજાનું તો 1 થી 2 વખત ફરી પાછો વિડીયો જોવો, લખો, અને જો સમજાઈ ગયું છે તો પણ 2 થી 3 વખત આ તમારે લખવું જ જોશે. પછી આની પ્રેક્ટિસ કેવી રીતના કરાય ખબર? આ વર્ગમૂળમાં 5 ની જગ્યાએ વર્ગમૂળ 7 કરી નાખો, એ પણ શીખવાડું. જોજો, જ્યાં 5 છે ત્યાં ખાલી 7 કરતા જાઉં, 5 છે ત્યાં ખાલી હું 7 કરું છું, જ્યાં 5 છે ત્યાં 7 કરું છું, જ્યાં વર્ગમૂળમાં 5 છે ત્યાં વર્ગમૂળમાં 7, એમનેમ 5 છે ત્યાં એમનેમ 7. તો જોજો અહીંયા 7 આવ્યું છે, બરોબર? તો અહીંયા 7 નો વર્ગ 49 થાય. શું થાય? 49. અહીંયા 7 થઈ જાય, અહીંયા 49 થઈ જાય, એટલું યાદ રાખવાનું. અહીંયા છેદમાં 7, અહીંયા 49, છેદ ઉઠશે તો પાછા અહીંયા 7 જ આવશે, બરોબર? અને આ 7, જ્યાં 5 ત્યાં 7. કદાચ અહીંયા 11 હોય તો જ્યાં 5 ત્યાં 11. વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, જેમ કે 2 છે, 3 છે, 5 લઈ લ્યો, 11 લઈ લ્યો, વર્ગમૂળની અંદર 7 છે. આ બધી સંખ્યા હર હંમેશ અસમય જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ સરસ મજાનો પહેલો ક્વેશ્ચન પૂરો થઈ જાય છે. આશા રાખું છું એકદમ બેસ્ટ રીતના તમને સમજાઈ ગયો છે. અને આ મારી ભણાવવાની રીત છે, ટેકનિક છે, એ પણ તમને સમજાની હશે, સાથે સાથે રિવિઝન કરાવ્યું તે, બરોબર? એ પણ એમાં તમને મજા આવી હશે. અને સાથે સાથે અત્યારે તમે જે વિડીયો જોવો છો, આખા ગુજરાતમાં કોઈ નથી બનાવતા, બરોબર? અલગ અલગ ટેકનિકથી બનાવીએ છીએ. જેમ કે આ આપણી એક સ્ક્રીન છે, બરોબર? એમના પછી આપણી બીજી સ્ક્રીન છે. તમને ફોકસ કરાવવું હોય માત્ર સ્ક્રીનમાં તો આપણી ત્રીજી સ્ક્રીન છે. તો આ ટાઈપની અલગ અલગ આપણી પાસે સિસ્ટમ છે, ખૂબ સારી સિસ્ટમ છે. આ રીતના આપણે લાઈવ પણ અત્યારે કરી શકીએ તેમ છીએ, બરોબર? તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ગમી હશે. વામજા એજ્યુકેશન અલગ અલગ રીતના તમને ભણાવવાનો પ્રયત્ન કરે છે, તેને તમે ચોક્કસથી સરાહશો, સ્વીકારશો, બરોબર? મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. એની પહેલાં તમારા વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને હા, તમે ટેલિગ્રામમાં જોડાઈ જજો. એમાં ક્યારેક આપણે લાઈવ કરતા હોય તો તેની ઇન્ફોર્મેશન આપવામાં આવે. ટેલિગ્રામમાં તમારે જોઈન થઈ જવાનું છે. ભાઈ વોટ્સઅપમાં તમારે જોઈન થવું હોય તો એની ગ્રુપ આપણી પાસે લિંક છે, પરંતુ એ ટેલિગ્રામમાં તમને જોઈન થઈ જશો ને તો એની અંદર આપણે વોટ્સઅપની લિંકો મોકલશું, બરોબર? તો તેમાંથી તમે ચોક્કસથી જોઈન થઈ જજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.